નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડનગર છેલ્લા કેટલાક મહિનાથી રસ્તા તથા પાઇપલાઇન ખોદકામની કાચબાગ। વડનગરમાં પાડાપોળના મહાડથી મોઢવાડાના ચાચરે સુધીની રોડની હાલત એવી છે કે છેલ્લા કેટલાક મહિનાથી આ રસ્તો ખોદીને મૂકવામાં આવ્યો છે અને ત્યાંના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। તેમાં કોઈ બીમાર થઈ જાય તો 108 કે ઓટો રિક્ષા કેવી રીતે લઈ જવી તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। તો શું વડનગરનો વહીવટીતંત્ર એવું થઈ ગયું છે કે સંભાળવા તથા આંખે જોઈ શકતું નથી અને વડનગરની પ્રજાજનોને જે થવું હોય થાય તેવું વડનગર વહીવટીતંત્ર એવું વિચારી રહી છે તેવું દેખાઈ રહ્યું છે। કહેવત છે કે ઉલ્લુ નામનું એક પક્ષી છે તે રાત્રે જુએ છે, તો વડનગર વહીવટીતંત્ર દિવસ સૂર્યપ્રકાશમાં દેખાતું નથી તો તેને ઉલ્લુ કહેવાય તેવું દેખાઈ રહ્યું છે। આમ એક કહેવત એ છે, સીટની શિખામણ ઝાંપા સુધી તેવું પણ જોવા મળે છે। ગળુ રાજા ટકે શેર ખાજા તેવું પણ દેખાઈ રહ્યું છે અને ગઈકાલે ત્યાંની પ્રજાજનો હોબાળો કર્યો હતો ત્યારે જ આ જે JCBથી કામ ચાલુ કર્યું છે, પરંતુ હજી સુધી ત્યાં પ્રજાજનો સંતોષ નથી થયો। તો શું વડનગર તથા અધિકારીઓ વહીવટીતંત્ર ઘોર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળે છે? તો પ્રજાજનોની સંભાળશે ખરા? શું વડનગર રસ્તાનું કામ કાચબા ગતિથી ચાલુ હોવાથી પ્રજાજનો આક્રોશ પ્રજાજનો શું કહે છે તે સાંભળો। એક રસ્તો ચાલુ નહીં, એક રસ્તો નહીં, બધા રસ્તા બંધ છે। વડનગરમાં માણસ જ નહીં રહેતા। આ રસ્તો કેટલા સમયથી આવો છો? 20-25 દાડાથી કોઈ તંત્ર આ રસ્તામાં ફરવાની અને આ બાજુનો કોઈ રસ્તો ચાલુ નહીં। કોઈ એક બાજુ ગાબડો પૂરી છે, એક બાજુ હરિયાણ તોડું છે। કોઈ તંત્ર ધ્યાન લેતું નથી। વૈસે લેતું નહીં, એમની મસ્તીમાં છે, મજામાં છે। નગરપાલિકા લોકોને જે કરવું એ કરે, જે તોડવું એ તોડી લો અમારું। અમે તો છતાં જે કરવાના છીએ એમ જ તોડી લાવો। પ્રજાજનો અત્યારે ગધેડો મેં પૂરી હું નાખી દો આરાનું પૂરી દો। પ્રજાજનો બહુ પરેશાન છે। પરેશાન નહીં, હેરાન છે। કામ ધંધા ખોરવાઈ ગયા એ લોકોના। હું વાત કરું તમે નગરપાલિકાના નવા લોકોને કામે જવું, હવે આ બાજુની વ્યક્તિને કામે જવું હોય સાધન લઈને પહોંચી જાય। મને લોકો બીમાર પડ્યું 108 બોલાવી છે તો જઈ બોલાવો તમે। કોઈ એવો બીમાર પડી ગયો અચાનક, કોઈને ડિલિવરી પ્રસંગ છે, કોઈને લઈ જવું છે તો લઈ જઈ। તો આજે JCB આવેલું છે, આજથી કામ ચાલુ છે, કોના કહેવાથી થયું? એ તો એમને મનજી ફાવે એમ કરું છું ભાઈ। અમારે ઉઠાય ને દાંતણ કરતા મન થઈ જાય ને ત્યાં તોડી ગુજારે તોડી નાખવાનું। પણ દુનિયાની જે લોકોનું જે થવું એ થાય, એ જ ધંધા કરે છે। બીજા કોઈ ધંધા જ નહીં કરતા રે। આ દિવસથી બિસ્માર હાલતમાં છે। આ રસ્તો લગભગ 3 મહિનાથી આ કામ ચાલે છે અને કોઈ સંભાળ લેતું નથી, કોઈ અધિકારી આવતા નથી, તો કોઈ માણસ એને એટલી ઉપર પાઇપો ઊંડી નથી નાખતા ને ઉપર નાખી જતા રહે છે। એમના બિલો પાસ કરવા માટે આ ધંધા કર્યા છે। કોઈ આ જે કામ રાખ્યું છે કોન્ટ્રાક્ટી કે કોઈ નગરપાલિકાના કોઈ અધિકારીઓ કોઈ એવા તપાસમાં આવ્યા? પબ્લિકને સમજાવીને જતા રહે છે અને કશું કરાવતા નથી। આ 2-3 દિવસથી પેલા નવા મંત્રી આવ્યા છે, એમણે બધી એપ્લિકેશનો આપી હોય કે જે હોય, પણ આ કામ ચાલુ કર્યું છે। આ 2 દિવસથી જ ચાલુ છે, બાકી બંધ જ હતું। તમને કેવો સંદેશો આપ્યો કે આટલા દિવસમાં મેં કામ પૂરું કર્યું છે એવું તમને કોઈ એમને જાણ જ નથી, કોઈ આધાર નથી આપ્યો કઈ રીતે કરે છે, એમની કોઈ સિચ્યુએશન જ નથી। ખુદ કામ કરતા પહેલા કોઈ જાહેરાત આવતા અત્યાર નથી। સુધી પાણીની લાઈનો નથી નાખવાની, હવે આ રોડ ચાલુ કરે એટલે પાણીની લાઈનો ચાલુ કરવાનું। અત્યાર સુધી ક્યાં ઊંઘી ગયા હતા બધા? કેટલા દિવસથી તમે પરેશાન છો ઘર આગળ આ રસ્તાના બાબતથી? એટલે તમારા ઘેર બહાર આવવાની બહુ મુશ્કેલી છે? બીમાર વ્યક્તિ થાય તો શું કરો તમે? એટલે કોઈ સાધન આવવાની કોઈ સુવિધા ખરી? પછી રસ્તાની કઈ સમસ્યા છે? ખાડામાં પડી જવાની બીક લાગે છે? બીક લાગે જ ના પડીએ જઈએ લગાવતું। કેટલા સમયથી છે બેન? આ તો મહિનો થવા આવ્યો। કોઈ લેતું નહીં તંત્ર જાન? ના કોઈ નહીં લેતું।